બધામાં ગુડ મોર્નિંગ જય માતાજી. અત્યારે જો વાગી ગયા છે 12 અને જો આપણે જે મકાનનું કામ ચાલુ કરવાનું હતું ને એ જો આગળ બાંધી દીધું હોય બધું પાલક બરાબર. અને હવે બેહવાનું છે જમવા. એટલે જો આયા બા છાશ મિક્સ કરે છે બરાબર. જમવાનું બધું થઈ ગયું હોય તૈયાર. અને હવે બધા અમે જમી લેવી. અને જેઠાલાલ ચાલુ છે આમાં બાપુજી કિડનેપ થઈ ગયા છે અને બાને બહુ ચિંતા થાય છે બાપુજી જલ્દી મળી જાય. હાલો જમવાની તૈયારી થઈ ગઈ. બહાર બનાવ્યું જમવાનું તળેલા મરચાં અને ગાંઠિયાનું શાક, બાજરીના રોટલા, કાકડીનો સંભારો, છાશ, મરચાં અને ખીચડી વઘારેલી ખીચડી બરાબર. બા બે ગયા જમવા. હવે અમે બધા બપોરા કરી લેવી પછી આવો છો. બધી ગાબેરો આવી છે એને ત્યાં રોટલાને ગોળ કરીને નાખ્યો ને એટલે બપોરે રોજ આવી જાય. ચાલો હવે અત્યારે જો વાગી ગયા હાથ અને જમવાનું બનાવવાનું છે. બારે જો હરગવાની શીંગોનું છે કઢી બનાવવાની કાબા. એટલે જો અહીંયા હરગવો બફાઈ ગયો છે અને બાજરીના રોટલા બનાવે છે પછી કઢી. હા એટલે કઢી અને બાજરીના રોટલા બરાબર. હા પછી જમી કરીને ફ્રી થઈને પછી બધાને રાતે રમવાના છે ગરબા. એટલે અત્યારે છે ને જમવાનું બનાવી નથી પછી જમીને ને ગરબા રમવાના. તો તમે વિડીયોમાં એન્ડ સુધી જોજો. અમે તમને ગરબા રમશું ને તમને વિડીયોમાં બતાવશું. અને જો અત્યારે આપણે એમ કે જો ગરબા તો અત્યારે ચાલુ છે. દીવા કરી નાખ્યા જો દીવાબત્તી થઈ ગયા અને ગરબા 12 વાગ્યા ને હવે બહાર રસોઈ બનાવી નાખીએ. અને બધી રસોઈ બનાવી જો યસ કહેતો દેતરો જ એટલે આપણે એની એરા બિસ્કિટ મંગાવ્યા હતા મોલમાંથી. અને આ બધી વેફરો લઈ આવ્યો તો તીખી અને મોરી બધી ક્રંચેક્સ જ છે. આ બધો નાસ્તો લઈ આવ્યો છે. અને જો જમવાનો રોટલા બની ગયા છે ને હવે ખાલી બા કઢી બનાવે એની રાહ છે પછી બધા જમી લે. હાલો જો બાની રસોઈ થઈ ગઈ તૈયાર. બા હરગવાન કઢી બનાવી નાખી, બાજરીના રોટલા બનાવી નાખ્યા. બધા બે ગયા જમવા. જો બા પણ જમે. બા કેવી બની કઢી? તો કઢીની વાત થાય. હજી ગરબા રમવાના હો. હા એમ તો જો હવે અમે બધા જમી લેવી બરાબર. અને જમીન પછી અમે બધા જઈશું ગરબા રમવા.